તાંડવ ચાલુ અને રેખલી કાલે બધું આવશે અને કેટલા ખોટા આંદોલનો કર્યા છે ને બાપ દીકરા એ બધું આવશે. હાલો આવતા રહો મેદાનમાં હાલો. તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર સ્વાગત છે તમારું. તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલનો બહુ વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને મિત્રો આખો વિડીયો તમને આ વિડીયો અંદર ખુલાસો કરીશ. કારણ કે મિત્રો જે કીર્તિબેન પટેલે તેના સોશિયલ મીડિયામાં તેને એક વિડીયો વાયરલ કર્યો હતો અને તે વિડીયો વાયરલ થતાં જ મિત્રો વિવાદ ઉપડ્યો અને તે વિવાદ લઈને મિત્રો તે વિડીયો કીર્તિબેન પટેલે ડિલીટ કરી દીધો છે. અને વિવાદ મિત્રો નવો નથી. આ વિવાદ છે રાજદીપસિંહ રીબડા સાથેનો, એટલે કે 4-5 મહિના પહેલાંનો વિવાદ છે. પણ કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે મારા એડવર્ટાઇઝના પૈસા મને નથી આપ્યા, તો એ પૈસા હું શું કામ મેં કીધું મારા મહેનતના પૈસા છે તો એ પૈસા હું મેંકવાની નથી. અને એવું બધું કીર્તિ પટેલ બોલી રહ્યા હતા અને એનું પહેલાં સમાધાન કરી નાખ્યું હતું. પણ એડવર્ટાઇઝના જે પૈસા છે તે પૈસા નથી આપ્યા, તો તેને લઈને ફરીવાર આ પાછું આ એક નવો વિવાદ શરૂ થયો છે. એટલે કે જૂનો હતો તે પાછું શરૂ થયો છે. તો મિત્રો રાજદીપસિંહ રીબડા સાથે જોરદાર એટલે કીર્તિ પટેલ વિવાદ ચાલી રહ્યો છે. બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં બધા આ જ વિડીયો વાયરલ થયા છે. મિત્રો તમને બધા વિડીયો બતાવવાનો છું. તો એની પહેલાં મિત્રો વિડીયો પર જો તમે નવા તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટ બોક્સની અંદર બતાવો મિત્રો તમે કોના પક્ષમાં જો. મિત્રો આપણે તો મિત્રો બધા સબસ્ક્રાઈબ, કારણ કે કોઈ પણ મિત્રો અને જે કાર્ય માટે દોડતા હોય ગમે એ લોકો, પણ મિત્રો આપણે કોઈની ટીકા કરતા નથી, પણ આ વિડીયો ઉપર બતાવ્યું તમે કોના પક્ષમાં છો. તો બસ ચાલો, જે કીર્તિ પટેલનો વિડીયો વાયરલ થયો છે મિત્રો તે તમને આખો જે વિડીયો છે વાયરલ થયો છે એ બતાવવું છે. આમાં કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે હવે આવી જાઓ મેદાનમાં ને હવે ભલે જે થાય ને ગાળો બોલી રહ્યા છે કીર્તિ પટેલ, એવું ઘણું બધું બોલી રહ્યા છે. તો આખો તમે લાસ્ટ સુધી આ વિડીયો જુઓ અને આ વિડીયો શેર કરો, કારણ કે તમારા મિત્રો પણ બીજા જોઈ શકે કે કીર્તિ પટેલનો વિવાદ છે રાજદીપસિંહ રીબડા સાથે 4-5 મહિના પહેલાં વિવાદ શરૂ થયો હતો. તો તારે તે સમાધાન પહેલાં કરી નાખ્યું હતું, પણ હજી પણ પૈસા ન આપ્યા, તો વિવાદ ફરીવાર શરૂ થયો છે. મિત્રો રીબડા તું ડોન છું, હવે કાલથી થશે તાંડવ ચાલુ અને રેખલી કાલે બધું આવશે અને કેટલા ખોટા આંદોલનો